હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ ધ કિયાન્સ ફાઇલ્સ. તો જો સવારમાં કીયું જાગી ગયો છે અને જાગીને સોફા પર બેસી ગયો છે અને તેના હાથમાં એક કાગળ આવી ગયું છે. તો મને તે કાગળ બતાવે છે અને કંઈક બોલે છે. પછી કીયુએ નાસ્તો કરી લીધો છે અને કીયુ હવે ડાન્સ કરે છે. જો કીયુ આમથી તેમ દોડાદોડી કરે છે અને ડાન્સ કરે છે. આવો ડાન્સ તો તમે ક્યાંય જોયો જ નહીં હોય. જોઈ લો, કંઈક અલગ પ્રકારનો ડાન્સ કરે છે. પછી કીયુભાઈ સૂઈ ગયા છે ઘોડિયામાં અને જુઓ, કીયુ ઘોડિયામાં બેઠો છે અને બેઠા બેઠા હિંચકા ખાય છે અને હસે છે. અને કીયુએ પોતાના ખોળામાં પેંગ્વિન લઈ લીધું છે. હવે કીયુ નવું શીખ્યો છે કે પોતાના સાથી સોફ્ટટોયઝને પણ સુવડાવે છે અને જુઓ તે પાછો પેંગ્વિનને કિસી પણ કરી રહ્યો છે. પછી કિયાન્સ બેઠો છે સોફા પર અને તે મારી સાથે વાતો કરે છે અને હું તેનો ફોટો છે તે બતાવું છું કે આ કોણ છે. તો કીયુ કહે છે કે આ કિયા છે. પછી કીયુને ભૂખ લાગી હતી તેથી કીયુ બેસી ગયો છે નાસ્તો કરવા. તો કીયુના ચકરી અને તીખા ગાંઠિયા બંને ખાય છે અને આટલા બધા તો કીયુ નહીં ખાય, એટલે મારે અને કીયુને બંને શેર કરવાનું છે. હવે કીયુ બેઠા બેઠા નાસ્તો કરે છે અને જુઓ, હવે કીયુભાઈ વારો લે છે ચકરીનો. હવે કીયુ ચકરી ખાય છે અને ચકરી એકદમ કઠણ હોય છે છતાં પણ કીયુ ખાઈ જાય છે. અને જુઓ, તેમાં તેને કંઈક બ્લેક દેખાય છે તલ, તો તે મને કહે છે કે બાઉ. પછી કીયુ નાસ્તો કરી અને જવું હોય છે તેને બહારે શેરીમાં રમવા. તો કીયુ પોતાના ક્રોક્સ લઈ આવે છે અને આજે તો કીયુ જાતે જ પોતાના ક્રોક્સ પહેરે છે, પણ ઊંધા પહેરે છે. પછી કીયુ શેરીમાં બહાર નીકળી ગયો છે અને ત્યાં બાજુમાં ઝાડ પર કેટલી બધી ચકીઓ હતું તે બોલતી હતી. તેથી કીયુ મને કહે છે કે ચક્કો ચક્કો, એમ એટલે કીયુ કબૂતર અને ચકલીને ચક્કા કહે છે. કીયુને પક્ષીઓ બહુ ગમે છે તેથી તે મને જુઓ કેટલી બધી વાર આંગળી ચીંધી અને બતાવે છે. પછી કીયુનો ફ્રેન્ડ આવી જાય છે તો કીયુ તેની સાથે રમે છે અને તેની સાથે હસે છે અને મસ્તી કરે છે. પછી કીયુ અને હું અંદર આવી ગયા છે અને કીયુએ ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી લીધા છે અને કીયુ છે તે કુશનના કવર અને પોતાની એક નવી કેપ જે લીધી છે તેનાથી રમે છે. કીયુને આ કેપ બહુ જ ગમી જાય છે કેમ કે તેમાં એક છે ને કેટ છે, એનું નાક ને આંખો ને એવું છે. તેથી કીયુ તેને મ્યાઉ મ્યાઉ કહે છે અને તેને બહુ ગમે છે. પછી કીયુએ બધા ટોયસ છે ને તેના બાસ્કેટમાં ભરી લીધા છે, જેથી તે મને કહે છે કે વેરી ગુડ, મને કહો હું કામ કરી રહ્યો છું. એટલે હું તેને વેરી ગુડ કહું છું અને તે ક્લેપિંગ કરે છે. પછી કીયુના હાથમાં આવી જાય છે તેનો પિયાનો. તેથી કીયુ તેનો પિયાનો લે છે અને તે વગાડે છે અને જુઓ તે પછી ડાન્સ પણ કરે છે. હવે કીયુ આજે બહુ તોફાન કરતો હતો, તેને થોડું શરદી જેવું હતું, તેથી મેં કીયુને તેના પીઝાને સેટ કાઢી દીધો છે. તો કીયુ જુઓ તેનો પીઝાના સેટથી રમે છે અને કીયુ તેને કટિંગ પણ કરે છે. તેની પાસે ચાકુ પણ છે તો જુઓ તે તેને કટ કરે છે. હવે કીયુને આજે નવી વસ્તુ રમવા માટે મળી ગઈ છે તો આજે તો કીયુ તેને મૂકવાનો જ નથી. અને કીયુને શરદી છે તેથી આજે બહુ તોફાન કરતો હતો. તેથી કીયુને મેં આપ્યા છે. તો હવે જુઓ થોડીક વાર મને લાગે છે કે કીયુ આમાં બિઝી રહેશે. તો હવે જુઓ, કીયુ છે ને પીઝાને તેની પેનમાં ગોઠવે છે અને પાછું તે પીઝાને ચીપકાવવાની ટ્રાય પણ કરે છે. જુઓ, હવે કીયુ મને લાગે છે કે થોડોક મોટો થઈ ગયો છે તેથી થોડોક હોશિયાર પણ થતો જાય છે. હવે કીયુ તેના છે બધા જે કોલ્ડ ડ્રિંક્સના અને સોસની અને બધી બોટલો છે તેને પેનમાં ગોઠવે છે અને તે જુઓ હવે તે કોલ્ડ ડ્રિંક્સની બોટલમાંથી કોલ્ડ ડ્રિંક્સ પણ પીવે છે. અને કીયુ પછી તે પીઝામાં તેની સોસની બોટલ હોય છે એનાથી સોસ પણ નાખતો હોય છે. હવે કીયુને બધી ખબર પડે છે કે આ સોસ નાખવાની બોટલ પણ છે. હવે જુઓ, કીયુ છે ને પાછું પેનમાં બધી વસ્તુ ગોઠવે છે, પણ પેન નાની છે તેથી તેમાં બધું સમાતું નથી. હવે કીયુના હાથમાં આવી જાય છે બર્ગર. જુઓ, આ બર્ગર પણ તેની સાથે આવેલું છે અને બર્ગર ફોલ્ડિંગ છે તો કીયુ તેને નોખું કરતો હોય છે. પછી કીયુ, હું પિંજરામાંથી વાસણ ગોઠવતી હોઉં છું તો કીયુ જોઈ જાય છે વાસણ, તો કીયુ ત્યાં આવી જાય છે અને પીઝાને આ વાટકીમાંથી ઓલી વાટકીમાં ફેરવે છે અને વાસણમાં પીઝાને નાખે છે, વળી પિંજરામાં નાખે છે ને એવી રીતે રમત કરી રહ્યો છે. હવે કીયુ આજે બહુ તોફાન કરતો હતો તેથી હું તેને રમવા દઉં છું અને જુઓ તે વાસણને પણ પછાડી અને અવાજ કરે છે. પછી કીયુને લાગી જાય છે તરસ, તો કીયુ ઊભા ઊભા પાણી પીતો હોય છે. તે મારી પાસે માંગે છે કે મારે બહુ પીવું છે અને અમે જોઈ રહ્યા છીએ બિગ બોસ. જુઓ, કીયુ પણ મને લાગે છે તેને પણ તેના પપ્પાની જેમ બિગ બોસમાં રસ લાગ્યો લાગે છે. પછી અમે સાંજે તેને સુવડાવવા માટે રેડી કરી દીધો છે અને કીયુએ જુઓ આજે નવી કેપ પહેરી છે. તો કીયુને હવે હાથમાં પાછી આવી જાય છે બુક, તો કીયુ બુક વાંચે છે અને જુઓ મસ્તી કરે છે અને હસે છે. તો હવે કીયુ સૂઈ જશે. બાય બાય, થેન્ક યુ.